ચર્ચા છેલ્લા ઘણા દિવસથી અહીંયા અમદાવાદ અને ગાંધીનગરમાં થાય છે, એટલે ક્યાંક એવું કહેવાય રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પાસે સંગઠનનો પાવર છે, ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા છે. તમને શું લાગે છે, સંગઠન જીતશે કે લોકપ્રિયતા? બેન, ટુ બી ફ્રેન્ક, સત્ય વાત તો એ છે, જનતા જેને ચાહે એ જીતે. સંગઠનની જગ્યાએ છે, એમાં ના નથી, પણ અત્યારે પેલા જેવો દાવો ભારતીય જનતા પાર્ટી કરી શકે એમ નથી. સંગઠનમાં પણ તમે જે મૂળ ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર છે એને તમે આવા ચૂંટણી ટાણે જેમ કહો કે તમે અમારા પક્ષ ઉપર સમર્પિત થઈ જાઓ, અને જ્યારે ચૂંટણી જીતી જાય પછી એ લોકોને હાસ્યામાં ધકેલી દે તો કોણ સંગઠનમાં કામ કરે? મને કયો. તમે આજની તારીખે જયેશભાઈ જેટલા એક્ટિવ છે એટલા જસુમતીબેન કોરાટ ક્યાંય જોવા મળે છે? કનુભાઈ ભાલાળા ક્યાંય જોવા મળે છે? ભાઈ આપણા જેનું નામ આવતું હતું કે ઈ પણ કદાચ એમાંના એક હોઈ શકે, ભરતભાઈ ગાજીપરા, ક્યાંય જોવા મળે છે? ઇવન તો ભરતભાઈ ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા, એ પણ તમામ ફંક્શનમાં જોવા મળ્યું છે નહીં. તો સંગઠન એટલે શું? તો બધાએ ઉરલી CR પાટીલે ધક્કો શું કામ ખાવો પડે? મુખ્યમંત્રીએ ધક્કો, એટલે એક પેટા ચૂંટણું છે નાનું એવું વિસાવદર, 3 લાખ રૂપિયા, 3 લાખ જણા છે ખાલી. જે 6.5 કરોડની જનતાની ચાહત મેળવીને ગાંધીનગરની ગાદીએ બેઠા હોય, એને 3.5 લાખ માણા એટલે કઈ ગણાય? આપણે 10 રૂપિયા ખીચામાંથી પડી જાય તો આપણે આપઘાત ન કરી, 10 રૂપિયા પડી ગયા તો પડી ગયા, એમાં કઈ આપઘાત ન કરી જાય. 10 લાખ પડી જાય તો માથાકૂટ થાય. એમાં આખું ગુજરાત તમારું છે ને, એક વિસાવદર નાનું છે, એમાં તમારે આટલું બધું ઉતારવું પડે. 4-4, 5-5 મંત્રી, તમામ ધારાસભ્યો, તમામ સંસદ સભ્યો, પક્ષના વર્તમાન પ્રમુખ, ભાવિ લોકો, નેતા, આ બધાને તમારે ઉતારવા પડે ને. હજારો કરોડની યોજના રાતોરાત જાહેર કરવી પડે ને પાછું ત્યાંથી જ બટન દબાવવા પડે યોજના બેસાડની.